સાધુ સંતો કહે છે કે રામચરિતમાનસના એક જ શ્લોકથી આખા રામાયણના પાઠનું પુણ્ય મળે છે. કયો શ્લોક છે? અયોધ્યાકાંડ અને એના પ્રારંભમાં ત્રીજો શ્લોક છે. નીલાંબુજસ્યામલ કોમલાંગમ સીતા સમારોપિતવામ ભાગમ પાણો મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. નીલાંબુજસ્યામલ કોમલાંગમ. પૂરેપૂરી બાળલીલા આ એક જ ચરણમાં આવી ગઈ. સીતા સમારોપિતવામ ભાગમ. ગુરુ વશિષ્ઠને ત્યાં રઘુનાથજી ભણવા જાય છે. ત્યાંથી આવે છે અને વિશ્વામિત્રજી આવે છે, એમની સાથે જાય છે. તાડકાનો ઉદ્ધાર, યજ્ઞનું રક્ષણ અને અહલ્યાનો ઉદ્ધાર કરે છે. જનકજીના દરબારમાં આવે છે, ધનુષનો ભંગ કરે છે અને સીતાજીની સાથે લગ્ન થાય છે. કન્યાદાનની વિધિ પૂરી થઈ છે. માટે રઘુનાથજીના વામ ભાગે સીતાજીને બિરાજમાન કરો. સીતા સમારોપિત વામ ભાગમ. ત્રીજું ચરણ. પાણો મહાસાયક ચારુ ચાપમ. અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ તમામ આવી જાય છે. રાવણનો ઉદ્ધાર કરી અને જ્યારે અયોધ્યામાં આવે છે, 7 સમુદ્રવાળી પૃથ્વી ઉપર ચક્રવર્તી સમ્રાટના પદ ઉપર ભગવાન રઘુનાથજીનો રાજ્યાભિષેક થાય છે. સીતારામજી ગાદી ઉપર બેઠા છે અને ત્યારે નમામિ રામમ રઘુવંશનાથમ. પૂરી રામાયણ આ એક શ્લોકમાં જ આવી જાય છે. એક જ આ શ્લોકનો પાઠ જો નિત્ય થાય તો પૂરી રામાયણના પાઠનું પુણ્ય મળે છે. આવું વ્રજના સંતો કહે છે.